ઉધના વિસ્તારમાં આજરોજ સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત લિટલ સ્ટાર હાઈસ્કૂલ, રોયલ ઇંગ્લિશ સ્કૂલ અને રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા વાર્ષિક રમત-ગમત મીટ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભેર માહોલમાં યોજાયો હતો. ઉધના વિસ્તારમાં આજરોજ સ્ટાર ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત લિટલ સ્ટાર સ્કૂલ, રોયલ ઇંગ્લિશ સ્કૂલ અને રામકૃષ્ણ હિન્દી વિદ્યાલય દ્વારા વાર્ષિક રમત-ગમત મીટ 2026 નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યક્રમ ઉત્સાહ અને ઉમંગભેર વાતાવરણમાં સર્જાયો હતો. કાર્યક્રમની શરૂઆત વિદ્યાર્થીઓના માર્ચ પાસ્ટ સાથે કરવામાં આવી હતી, જેમાં વિવિધ હાઉસના વિદ્યાર્થીઓએ સુંદર પગલાં અને શિસ્તબદ્ધ રજૂઆત કરી હતી. ત્યારબાદ ખેલ મહોત્સવને પ્રતિકરૂપ દીપ પ્રજ્વલન કરી કાર્યક્રમનું ઔપચારિક ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ રમત ઉત્સવમાં વિદ્યાર્થીઓએ દોડ, લંબકૂદ, રિલે રેસ, કબડ્ડી, ખો-ખો સહિત અનેક સ્પર્ધાઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. મેદાનમાં વિદ્યાર્થીઓનો જુસ્સો, રમતગમત પ્રત્યેનો ઉમળકો અને જીતવાની જિજ્ઞાસા સ્પષ્ટ રીતે જોવા મળી હતી. નાના વિદ્યાર્થીઓથી લઈને મોટા વિદ્યાર્થીઓ સુધી દરેકે પોતાની ક્ષમતાનું ઉત્તમ પ્રદર્શન કર્યું હતું. ખાસ કરીને કબડ્ડી અને ખો-ખોની સ્પર્ધાઓએ દર્શકોનું વિશેષ ધ્યાન ખેંચ્યું હતું. રિલે રેસ દરમિયાન વિદ્યાર્થીઓએ ટીમ વર્ક અને સમય પાલનનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. દોડ અને લંબકૂદ જેવી સ્પર્ધાઓમાં પણ વિદ્યાર્થીઓએ પોતાની શારીરિક ક્ષમતાનો શ્રેષ્ઠ પરિચય આપ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન શાળાના સંચાલકો, શિક્ષકો, વાલીઓ અને આમંત્રિત મહેમાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. તેઓએ વિદ્યાર્થીઓને તાલીઓ પાડી પ્રોત્સાહિત કર્યા હતા, જેના કારણે ખેલાડીઓમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. સંચાલકશ્રીઓએ જણાવ્યું હતું કે રમતગમત દ્વારા બાળકોમાં શિસ્ત, ટીમ વર્ક, નેતૃત્વ અને આત્મવિશ્વાસ જેવા ગુણો વિકસે છે અને તેઓ સ્વસ્થ જીવનશૈલી તરફ આગળ વધે છે. આ પ્રકારના કાર્યક્રમો વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. અંતમાં વિજેતા વિદ્યાર્થીઓને મેડલ, ટ્રોફી અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. વિજેતાઓના ચહેરા પર ખુશી અને ગર્વ સ્પષ્ટ જોવા મળ્યો હતો. સાથે જ ભાગ લેનાર દરેક વિદ્યાર્થીની પણ પ્રશંસા કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ આનંદ, ઉત્સાહ અને રમતિયાળ ભાવનાથી ભરપૂર માહોલમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.